જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામવાળી મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન તારીખ 12/8/2026 વાર બુધવાર ખૂંખાર મેલડી બારજા ધામ। જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં। મારા મેલડી માતાના તમામ ભક્તોને આજે બુધવારના આ પવિત્ર દિવસે મારા હૃદયપૂર્વકના જય મેલડીમાં। ભક્તો, આજે જે કોઈ આ પ્રવચન સાંભળી રહ્યું છે તેને એક વાત દિલમાં ઉતારી લેવી છે। માં મેલડીના દરબારમાં ફરિયાદ લઈને નહીં, વિશ્વાસ લઈને આવજો, કારણ કે દુનિયા તમને તમારા ભૂતકાળથી ઓળખશે, પણ માં મેલડી તમને તમારા વિશ્વાસથી ઓળખશે। ભક્તો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે કે માણસ બધાની સામે હસતો હોય છે પણ અંદરથી તૂટી ગયો હોય છે। ઘરમાં કોઈને ખબર નથી પડતી કે આ માણસના દિલમાં કેટલું દુઃખ છે। મોઢા પર સ્મિત હોય પણ આંખોની પાછળ આંસુ હોય, અને ત્યારે માણસ કહે છે, માં હવે મારાથી નથી થતું, પણ એ જ ક્ષણે મેલડી માં કહે છે, બેટા તું થાક્યો છે, હાર્યો નથી। જય માં મેલડી। ભક્તો, જીવનમાં મુશ્કેલીઓ આવે એટલે ડરી જવાનું નહીં, કારણ કે મુશ્કેલી એ અંત નથી। મુશ્કેલી પછી જ માણસની સાચી શક્તિ બહાર આવે છે। આજે માતાના દરબારમાં એક વાત કહી દઉં, જે ભક્ત સાચા દિલથી માતાને યાદ કરે છે, જેના મનમાં વિશ્વાસ છે, જે બીજાનું ખરાબ નથી ઈચ્છતો, જેને માતા રસ્તો જરૂર બતાવે છે, ક્યારેક રસ્તો મોડો મળે છે પણ માતા ભક્તને રસ્તા વગર છોડતી નથી। માં મેલડી પર વિશ્વાસ રાખજો। ભક્તો, આજકાલ માણસને સૌથી મોટી તકલીફ પૈસાની નથી, સૌથી મોટી તકલીફ છે ચિંતા। કોઈને ધંધાની ચિંતા છે, કોઈને પરિવારની ચિંતા છે, કોઈને બાળકોની ચિંતા છે, કોઈને નોકરીની ચિંતા છે, કોઈને સંબંધોની ચિંતા છે। પણ આજે માતાના ચરણોમાં બેસીને એકવાર દિલથી કહેજો, માં મારી ચિંતા હવે તારા ચરણોમાં, પછી તું જુઓ, જે ભાર તમે એકલા ઉઠાવતા હતા એ ભાર ધીમે ધીમે હળવો લાગશે। માં મેલડી પાસે જાઓ ત્યારે માત્ર માગવા જશો નહીં, ક્યારેક માત્ર એટલું પણ કહેજો, માં તું મારી સાથે રહેજે, કારણ કે જેઓ માતાનો સાથ હોય તેઓ માણસને દુનિયાની ભીડમાં પણ એકલાપણું લાગતું નથી। જે લોકો તમને નીચે ખેંચવા માગે છે, ભક્તો, જીવનમાં કેટલાક લોકો એવા મળશે કે તમે આગળ વધો એ તમને ગમશે નહીં, તમે ખુશ રહો એ તમને ગમશે નહીં, તમે સફળ થાઓ એ તમને ગમશે નહીં, તમે માતાનું નામ લો એ પણ તેમને ગમશે નહીં। પણ યાદ રાખજો, તમારું જીવન લોકોનું અભિપ્રાયથી નહીં, માતાના આશીર્વાદથી ચાલે છે। એટલે કોઈ શું કહે છે તેની ચિંતા ન કરશો। તમે સાચા રસ્તે છો તો પાલન રહો, ધીમે ચાલો, ચાલતા રહો। એક દિવસે જ લોકો કહેશે, આ માણસને રોકવો સહેલો નહોતો, અને ત્યારે તમારે કોઈને જવાબ આપવાનો નથી, માત્ર મલકાઈને કહેવાનું, આ મારી મહેનત નથી, આ મારી મેલડી માતાની કૃપા છે। જય માં મેલડી, રામ માડી રામ। આજનું ખાસ વચન, આજના બુધવારના દિવસે એક વાત યાદ રાખજો, દરવાજો બંધ દેખાય એટલે રસ્તો બંધ થતો નથી। કદાચ માતા બીજા દરવાજા તરફ લઈ રહી હોય, કદાચ તમે જે માગો છો એ તમારા માટે સારું ન હોય, અને કદાચ માતા તમને જે આપવાની તૈયારી કરી રહી છે એ તમારી કલ્પના કરતાં પણ મોટું હોય। એટલે ઉતાવળ કરશો નહીં, માતાના સમય પર વિશ્વાસ રાખજો। મોડું થશે પણ ખોટું નહીં થાય। માતાના ભક્તની ઓળખ, મેલડી માતાનો ભક્ત એટલે માત્ર કપાળ તિલક કરનાર માણસ નહીં, માતાનો સાચો ભક્ત એ છે જે દુઃખમાં પણ બીજાનું ખરાબ ન ઈચ્છે, જે પોતાના દુઃખમાં પણ બીજાને દુઃખ ન આપે, જે માતાનું નામ લે અને પોતાના કર્મ પણ સારા રાખે। માતાનું નામ લેવાથી મનને શક્તિ મળે છે, પણ કર્મથી જીવન બદલાય છે। એટલે માતાની શક્તિ સાથે મહેનત પણ કરજો। માતાનું નામ, તમારી મહેનત, તમારો વિશ્વાસ ને તમારી જીત। જે ભક્ત આજે તૂટેલો છે તેના માટે હવે ખાસ એક વાત,
જો કોઈ ભક્ત આજે આ પ્રવચન એકલો બેઠો સાંભળી રહ્યો છે અને દિલમાં કોઈ દુઃખ છે, કોઈને કહી નથી શકતો, તો આજે આંખો બંધ કરીને માત્ર એકવાર કહીજો જય મા મેલડી. ફરી કહો મા હું તારો છું, અને ત્રીજી વાર દિલથી કહીજો મા મારી ચિંતા તારા હાથમાં. ભક્તો, ઘણી વખત આપણને ચમત્કાર બહાર શોધવો હોય છે, પણ સાચો ચમત્કાર એ છે કે જે માણસ ગઈકાલે તૂટી ગયો હતો એ જ આજે ફરી ઊભો થાય. જે માણસ ગઈકાલે રડતો હતો એ આજે હિંમતથી સ્મિત કરે. જે માણસ ગઈકાલે કહેતો હતો મારાથી નહીં થાય એ આજે કહે છે મારી સાથે મારી ખૂંખાર મેલડીમાં છે. આજ માતાની કૃપા. અંતિમ સંદેશ. ભક્તો, આજે ઘરે જતા પહેલાં 3 વસ્તુ છોડીને જજો. ચિંતા છોડજો, નકારાત્મક વિચાર છોડજો અને નિરાશા છોડજો. અને 3 વસ્તુ સાથે લઈ જજો: માતાનો વિશ્વાસ, મહેનત કરવાની હિંમત અને સારા કર્મ કરવાની પ્રતિજ્ઞા. કારણ કે મેલડી માતા પાસે માથું નમાવ્યા પછી જો આપણે કોઈનું દિલ દુભાવીએ, કોઈ સાથે અન્યાય કરીએ તો માત્ર ભક્તિ પૂરતી નથી. માતા આપણને સારા માણસ બનતા શીખવે છે. એટલે આજથી નક્કી કરજો, કોઈ ભૂખ્યો મળે તો શક્ય હોય એટલી મદદ કરીશું, કોઈ દુઃખી મળે તો 2 સારા શબ્દો કહીશું, માતા જે આપે એમાંથી થોડું બીજાને આપીશું, અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે માતાનું નામ છોડશું નહીં. જય મા મેલડી. રામ માડી રામ. ચાલો ભક્તો, અંતમાં સૌ દિલથી બોલીએ બોલો ખૂંખાર મેલડી માતાની જય. બોલો મેલડી માતાની જય. બારૈયા ધામની જય. જેના દિલમાં માતા છે એ બોલો જય મા મેલડી. રામ માડી રામ. જે માતા પર વિશ્વાસ છે એ બોલો જય મેલડી માં. અને જેને લાગે છે મા મારી સાથે છે એ ભક્ત દિલથી એકવાર બોલે જય મેલડી માં. મા મેલડી દરેક ભક્તોને હિંમત આપે, સારા કર્મ કરવાની શક્તિ આપે, બુદ્ધિ આપે, અને જીવનના દરેક સંઘર્ષમાં સત્યના રસ્તે ચાલવાની શક્તિ આપે. ફરી મળીશું માતાના બીજા પવિત્ર પ્રવચનમાં. જય મેલડીમાં. જય ખૂંખાર મેલડીમાં. જો તમે ઈચ્છો તો હું આજ 12/8/2026 બુધવારના પ્રવચનનું વધુ જોરદાર નવા અંદાજમાં પ્રવચનો આપીશું. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારું તારીખ 12/8/2026 વાર બુધવાર. મિત્રો, આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શોખ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં મેલડી માતાના દરરોજના પ્રવચન આવે છે, અને આ પ્રવચન મેલડી માતાના ભક્તો સુધી જરૂર શેર કરજો. કોમેન્ટમાં રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં. મા મેલડી તમામ દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડી માતાના દિલથી પ્રાર્થના કરીશું. અને આપણે જલ્દી બીજા પ્રવચનમાં મળીશું. જય માતાજી. જય મેલડી માં. દરેક ભક્તોને એવા આશીર્વાદ આપજો. મા મેલડી તારા ભક્તોના દરેક સપના પૂરા કરે એવી મા મેલડી માતાના દિલથી પ્રાર્થના કરીશું. જય માતાજી. જય મેલડી માં. મિત્રો, જલ્દી નવા પ્રવચનમાં મળી